ધારાસભ્ય ચૈતર વસાવા છે તેની મોટી બબાલ થઈ હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ભાજપના નેતા સંજય વસાવા સાથે સૌથી મોટી બબાલ થઈ હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પંચની મીટિંગમાં સંજય વસાવા અન્ય લોકોને લઈ જતા આખી આ બબાલ સર્જાય હોવાનું સામે આવી રહ્યું છે। વાત મારામારી સુધી પહોંચી હોવાના પણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો છે અને પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। સાથે સાથે પોલીસનો દાડે દાડા પણ ત્યાં ઉતરી ગયા છે। ચૈતર વસાવાના જે સમર્થકો છે તે પણ ત્યાં હાલ પહોંચી ચૂક્યા છે અને ત્યાંથી એમના નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ અંદર જે પંચની મીટિંગ હતી એમાં જે અધિકારી એક ધારાસભ્ય અને એક પાલિકાના કોઈ પણ જે માણસ હોય છે વ્યક્તિ હોય એને ઉપસ્થિત રહેવાનું હોય છે, પરંતુ સંજય વસાવા છે એ અન્ય બે વ્યક્તિને સાથે લઈ ગયા હતા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમનો કોઈ હોદ્દો નહોતો તો એમને કેમ સાથે લાવવામાં આવ્યા એ વાતને લઈને ચૈતર વસાવા આક્રમક રીતે બોલતા હોવાનું અને એમની સામે એમને જવાબ આપતા હોવાનો ખુલાસો થયો છે એ પણ સામે આવ્યું છે। સાથે સાથે ચૈતર વસાવાના જે સમર્થકો કે જે પોલીસ સ્ટેશનની બહાર ઉભ્યા હતા તેમણે પણ નિવેદનમાં કહ્યું છે કે કોઈ જાતની પહેલા બબાલ નહોતી થઈ, પરંતુ જ્યારે સંજય વસાવા છે એ બે વ્યક્તિને સાથે લઈને અંદર આવ્યા ત્યારબાદ ચૈતર વસાવાએ કહ્યું કે ભાઈ આ લોકોને તમે કેમ લઈને આવ્યા છો એ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હોવાના સમાચાર સાથે જ એવું પણ જાણવા મળી રહ્યું છે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ગ્લાસ ચૈતર વસાવાએ ફેંક્યો હતો અને એ સંજય વસાવા છે તેમને લાગવાને બદલે એક પોલીસ કર્મચારી ઉપર એ ગ્લાસ છે તે સીધો વાગ્યો હતો એવી પણ વાત અત્યારે સંભળાઈ રહી છે। અને ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સુધી આ વાત પહોંચી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। આખો હવે મામલો છે તે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન માં પહોંચ્યો છે। હવે ત્યાં પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે, ત્યાં નિવેદનો નોંધવાની કામગીરી જે છે તે હાથ ધરી રહી છે। શું પ્રતિક્રિયા સામે આવી રહી છે આવો સાંભળીએ। અમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન આવેલા છે। ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની અહીંની પોલીસ દ્વારા નર્મદા પોલીસ દ્વારા ભાજપના ઇશારે ખોટી રીતના અટકાયત કરવામાં આવેલી છે। અમે જ્યારે કંઈક ઘટના અહીંયા ઘટી એની ખબર પડતા તરત અમે ડેડિયાપાડા આવ્યા। અમે જેવા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને મળવા માટે ગયા તો અમને પણ રોકવામાં આવ્યા અને ધારાસભ્ય શ્રી અહીંયા ફરિયાદ લખાવવા માટે આવેલા હતા, તો ઉલટાનું આ લોકોએ ભાજપના જે લોકો હતા જેમને ગુનો કર્યો છે, જેઓ આની અંદર ઇન્વોલ્વ છે, એ લોકોને છોડી દીધા અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને અંદર બેસાડીને આ લોકો ચૈતરભાઈને ફસાવવાની સાજિશ કરી રહ્યા છે।